પોપટ સંસ્કૃતમાં એને સુક કહેવાય. એટલે પોપટીના બચ્ચામાંથી આનું પ્રાગટ્ય થયું છે. એટલે સુખદેવજી મહારાજ જેનું નામ કહેવાનું છે. વેદવ્યાસ ભગવાન પછવાડે દોડ્યા, ઉભો રે. સુખદેવજીને થયું કે આને ભગવાન ભોળાનાથ દર્શન દઈને કીધું તોય મારી વાહે દોડે. અંતે સુખદેવજી વેદવ્યાસને ઉપદેશ આપે છે. વૃક્ષ શું કે હે મુનિ, આ જગતમાં પિતા કોણ, પુત્ર કોણ, માતા કોણ, ભાઈ કોણ, બેન કોણ? કોઈ છે જ નહીં. એકબીજા ઋણાનુબંધથી ભેગા થાય. એટલે હું તમારો પુત્ર નથી, તમે મારા પિતા નથી. આગલા જન્મમાં કદાચ આ જન્મમાં જે પુત્ર હોય એ આગલા જન્મમાં પિતા હોય એવું બને. આપણને તો ખબર જ નથી ને કોણ ક્યારે શું હોય. માટે પણ વેદવ્યાસ ભગવાન કહે છે કે બેટા તારા વગર અમારું તો કે ભાઈ તમે ભગવાનનું ધ્યાન કરો. વેદવ્યાસ સમજી ગયા, પાછા ફર્યા. સુખદેવજી મહારાજ વયા ગયા હિમાલયમાં અને ત્યાં એક ગુફામાં બેસી નિરંતર પરમાત્માનું ભજન કરે છે, સમાધિ અવસ્થા કરે છે. કારણ કે શિવજી છે, ભગવાન સદાશિવ નિરંતર સમાધિમાં જ બેસે. નિરંતર મોટે ભાગે એ ભલા ને એની સમાધિ ભલે. સુખદેવજીનું સ્વરૂપ છે. હિમાલયમાં એ સમાધિમાં બેસી ગયા. હવે પ્રશ્ન પાછો એ આવ્યો અહીંયા, વેદવ્યાસ મૂંઝાણા કે આ ભાગવત તો મેં જેના માટે રહીચું, આનો પ્રચાર કરવો છે, હવે ઓને અહીં બોલાવવા છે. તો બોલાવવા કેમ, શું કરું તો અહીંયા આવે? એટલે વેદવ્યાસે વિચાર કર્યો કે આનો રસ્તો કરવો, શું કરવું? તો યાદ આવ્યું પોતાના જે શિષ્યો હતા એમાંથી 2 શિષ્યોને તૈયાર કર્યા અને ભાગવતજીના 2 શ્લોક એને ભણાવ્યા. એને કહ્યું તમે હિમાલયમાં જાઓ, આ શ્લોક બોલતા જાઓ અને ત્યાં પરિભ્રમણ કરો. આ શ્લોક જ્યારે સુખદેવજી સાંભળશે ને અને તમારી પાસે આવીને પૂછે ત્યારે એટલું જ કહેજો કે આ તો 2 જ છે અમારી પાસે, પણ આવા તો 18,000 છે. અને એ જોતા હોય તો આશ્રમે જાઓ. શિષ્ય કે કાંઈ વાંધો નહીં, ઉપડાય તો હિમાલયમાં. સુખદેવજી મહારાજની પરિસ્થિતિ એવી હતી, મહિનાઓ સુધી ગુફામાં બેસી સમાધિમાં બેઠા હોય. જ્યારે જાગૃત થાય ત્યારે 2-4 દિવસ માટે બહાર નીકળે ગુફાની, 2-4 દિવસ માટે હરે ફરે અને હરી ફરી વળી પાછા ગુફામાં વયા જાય. એટલે વેદવ્યાસે આને સમજાવ્યા હતા કે ભાઈ આ 2-4 દિવસ બહાર નીકળે ને એમાં જ કામ પતાવવાનું છે. જોઈ પાછો બેસી જાય ને વળી 6 મહિના બીજા વયા જાય. એટલે ચીવટ રાખજો. કે કાંઈ વાંધો નહીં. આવ્યા બધા અહીંયા આ 2 શિષ્યો શ્લોકનું રટણ કરે ને ફેરા રાખે. એમાં ધ્યાન પડી ગયું એક દી કે સુખદેવજી બહાર નીકળ્યા છે. એટલે એક શિષ્ય જે વેદવ્યાસે ભણાવ્યો હતો, સુંદર મજાના શ્લોકનું ગાન કર્યું શિષ્યએ. સુખદેવજી સાંભળે એમ શું કહ્યું? બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકપિશં વૈજયંતીમ ચ માલામ રંધ્રાર્વેણો રધરસુધયા પૂરયન ગોપવૃંદે વૃંદા
રણ્યં સ્વપદ રમણં પ્રાવિશદ ગીત કીર્તિ. અદ્ભુત શ્લોક છે. ભગવાનના સ્વરૂપનું વર્ણન છે, કનૈયાના સ્વરૂપનું, કાનુડાના સ્વરૂપનું વર્ણન છે. બરહાપીડમ નટવર બપુ. કેવો છે કનૈયો? ગોકુળમાં જેણે પ્રાગટ્ય થયું છે, માખણ અને મિશ્રી એ જેનો ભોગ છે, એ કનૈયો છે કેવો? કંઠમાં વૈજયંતી પુષ્પની માળાઓ ધારણ કરેલી છે, મસ્તકમાંથી મોર પીછનો મુગટ રહેલો છે, જેના કર કમળમાં બંસરી વેણુ એ રહેલા છે, અને એ વેણુનો નાદ એ જ્યારે પોતાના અધરની માથે રહી અને કરે છે ત્યારે જગત આખાને મોહ પમાડે છે. થોડીક વાર પહેલા જ હું જ્યારે ત્યાં ઉતારામાં હતો, અહીંયા અવાજ ત્યાં સુધી મને મજા આવી ગઈ, આનંદ આવી ગયો. એ જ ગવાતું હતું. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને કાને સંભળાય. નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. 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 મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. અહીંયા ગવાતું હતું, કોણ ગાયું મને ખ્યાલ નથી, પણ બહુ સરસ છે આ. એટલે પાછું ગાશું પછી નિરાતે. આ જેણે ગાય પણ અવાજ મને ત્યાં આવ્યો અને આનંદ થઈ ગયો. બહુ સરસ ગાયું. કાનુડો બંસરી જ્યારે બજાવે છે ને, બંસરીનો જે નાદ છે ને, એનું કીર્તન આગળ કાનુડાની કથામાં જોશું, જો હશે ટાઈમ તો આ શ્લોક સુખદેવજીએ સાંભળ્યો, અને શ્લોક જ્યાં સાંભળ્યો ને, સુખદેવજીએ દોટ મૂક્યો. આહા, આવું સ્વરૂપ ભગવાનનું. સુખદેવજી નિર્ગુણના ઉપાસક હતા, નિર્ગુણ. પણ આ શ્લોક જ્યારે કાને પડ્યો કે કાનુડો મોરપીંછનું મુગટ ધારણ કરે, માખણ અને મિશ્રીના ભોગ લે, અને બંસરીમાંથી જ્યારે એ નાદ કરે છે, આખા જગતને મોહ પમાડે. સુખદેવજી હળી મારે કે આ નાદનો લાભ હું લઈ લઉં, આ બંસરીનો નાદ હું સાંભળું. કેટલી સરસ બંસરી હશે, કેટલો સરસ વેણુનો નાદ હશે, હું સાંભળી લઉં. દોટ મૂકી. પણ એક બે અને ત્રણ ડગલા દોડ્યા, અટકી ગયા. અટકી ગયા સુખદેવજી મારે. નહીં, જાવું નથી. શું કરવા? વિચારમાં પડ્યા. સગુણ પાસે જવું હોય, કંઈક લઈને જવું પડે ને. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, કંઈક લઈને જ જઈએ ને. ભલે ને ચપટીક ચોખા હોય તો ઘણું, એ રાજીના રેડ થઈ જાય ચપટીક ચોખામાં. હે, કેટલું સરસ મજાનું આપણે લઈ જાય મંદિરમાં, ચપટીક ચોખા હોય.
એ બિચારો ચપટીક ચોખાને ભૂખો બેઠો છે, પટાવી જ લેવા જો હાવ. સુખદેવજી અટકી ગયા, મૂંઝાઈ ગયા, નહીં જાવું નથી. કેમ? તો કે એની પાસે હું જઈશ, મારી પાસે તો કઈ છે નહીં. એને તો માખણ મિશ્રી જોઈએ, તો હું માખણ દઈશ ક્યાંથી? મારી પાસે તો માખણ મિશ્રી તો અલગની વાત છે. જેને દિશાઓ રૂપી વસ્ત્ર, પોતે વસ્ત્ર પણ ધારણ નથી કરતા, તો એને હું દઈશ શું? માખણ મારે દેવું કેમ? અને સુખદેવજી જ્યારે અટકા છે એ જ ક્ષણે, બરાબર એ જ ઘડીએ એક બીજો અદ્ભુત શ્લોક સુખદેવજીને કાને પડ્યો છે. ખરેખર અદ્ભુત છે. અહો બકીયં સ્તનકાલકૂટં જિંકાશિયાયા પદ સાધ્વી લેભે ગતિંધા તૃચિતં તતોન્યમ કમ વા દયાલુ શરણમ વ્રજેમ કમ વા દયાલુ શરણમ વ્રજેમ. સુખદેવજીના સવાલનો જવાબ મળી ગયો. અટકા ને કાનુડા પાસે જઈને માખણ માગશે તો દઈશ ક્યાંથી? પહેરવા માટે વસ્ત્ર ન હોય તો માખણ ક્યાંથી દઈએ? એનો જવાબ આણે આપ્યો છે. અહો બકીયં સ્તનકાલકૂટં. ભગવાનને પાસે પૂતનાજી પધાર્યા હતા. કાનુડાની પાસે પૂતનાજી પધાર્યા હતા ને, ઝેર લઈને. એને કઈ માખણ નતું આપ્યું. ભગવાને માસીબાના ઝેરનું પાન કર્યું અને પૂતનાને નરકમાં નથી મોકલાવો ભગવાને. જોજો, ઝેરનું પાન કર્યા પછી ભગવાન વિચાર કરે છે કે આ જીવ મારી પાસે આવ્યો છે અને હવે અહીંથી જો નરકમાં જાય તો ભગવાનના નામની મહત્તા શું? એટલે પરમાત્મા, દીનાનાથ, દયાળુ, દીનબંધુ જે કહીએ એ શબ્દો એને માટે ઓછા પડે છે. જે ગતિ માતાને આપે ને એ ગતિ ભગવાને પૂતનાને આપી છે. ઝેર લઈને આવનારને જો ભગવાન માતાની ગતિ આપે, એવી ગતિ આપે, તો સુખદેવજી વિચારમાં પડ્યા કે પૂતનાએ ઝેર લીધું, હું ઝેર તો નહીં એકદમ કમસે કમ. આપણે ભગવાનની પાસે જાશું, ભલે ચપટીક ચોખા દઈએ, ઝેર તો નહીં દે, એ તો પાકું જ છે ને. 100% ને ભાઈ, કોઈ દેહ નહીં ને. પૂછી લેવું સારું ને. હવે જો ઝેર લઈને પૂતના આવ્યા ને ભગવાને એનું જો કલ્યાણ કર્યું, એ ગતિ કરી હોય, તો આપણે સાચા હૃદયથી, સાચા ભાવથી જો એની પાસે જાય તો આપણી ગતિ થાય. એમાં કોઈ નવાઈ નથી, કોઈ શંકા રાખજો જ માં. ઈશ્વર 100% કલ્યાણ કરશે, ફક્ત સાચું હૃદય, સાચો ભાવ. સુખદેવજી મહારાજને જવાબ મળ્યો અને ફરી એકવાર સુખદેવજી મહારાજે દોટ મૂક્યો. જે વ્યક્તિ આ શ્લોક બોલ્યો તો અહો બકીયં સ્તનકાલકૂટં, એની પાસે પહોંચ્યા, ઉભો રે, ઉભો રે. ઓલું થોડીક વાર તો ગભરાઈ ગયું, કારણ કે આટલી આશા નહીં નથી આવું થશે. એની પાસે પહોંચી ગયા. સુખદેવજી હલબલાવા માંડી ગયા, ભાઈ આટલું સરસ મજાનું આવા કેટલાક છે તારી પાસે? હવે ઓલો સમજી ગયો, વેદવ્યાસનો શિષ્ય, કે સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કરીને, મહારાજ આવા તો 18,000 છે. હે 18,000? ક્યાં ક્યાં મળશે? તો કે મહારાજ એના માટે તો આ હિમાલય છોડવો પડશે. અરે હિમાલય શું, સંસાર છોડવો પડે તો એ કબૂલ છે, પણ મારે 18,000 જોઈએ. ક્યાં મળશે? તમારા પિતા વેદવ્યાસ પાસે. સુખદેવજી દોટ મૂકે છે.
વેદવ્યાસની પાસે આવ્યા. પિતાજી, 2 શ્લોક મેં સાંભળ્યા. બરહા પીડમ નટવર બપુ અહો બકીયમ. આટલા સરસ મજાનું ભગવાનનું સ્વરૂપ છે. મેં તો આ ભૂલ જ કરી. હું નિર્વિકારને પૂજતો તો, નિરાકારને હું પૂજતો તો આ મારી ભૂલ હતી. પૂજવા સાકારને જોઈએ. જો મૂર્તિ પૂજા શા માટે છે એનો જવાબ અહીંયા આવ્યો છે. ઘણા કહે ને આ હું ધાંધિયા ઉપાડ્યા, આ હું ઘરમાં ઠાકોરજી રાખ્યા, એની વાહે જ પડ્યા તમે, આ હું કરી દેશે. ભાઈ વિચારો, સાકાર સ્વરૂપને પૂજશો તો જ નિરાકાર સુધી પહોંચશો. આનો જવાબ છે આ કે શું કરવા મૂર્તિ પૂજા કરવી. સુખદેવજી એમ કહે છે ભાઈ સાકારને પૂજવા મને આનંદ આવ્યો તો મને કેમ આ કરવું, આ 18,000 શ્લોક ભણાવવું. એટલે વેદવ્યાસ ભગવાન કહે છે ભાઈ એને માટે તો તારે મારી પાસે રહેવું પડે. કે એ ન બને, તમારી પાસે ન રહો. તો કે તો મારે તમે ભણાવવા કેમ? તો કે એનો રસ્તો મારી પાસે છે. શું? તો કે આ સરસ્વતી નદીનો કિનારો છે, આ ઉત્તર દિશામાં તમારો આશ્રમ છે, દક્ષિણ દિશામાં સામે કિનારે હું બેહીશ, અહીં તમે શ્લોક બોલતા જજો, હું ત્યાં સાંભળ્યા રાખીશ. આવી રીતે સુખદેવજી મહારાજ આખું ભાગવત ભણ્યા. અને એ ભાગવત પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, એ હું તારી પાસે કહીશ કે જેના દ્વારા તારું કલ્યાણ થશે. એટલે પરીક્ષિત રાજા કહે છે સુખદેવજી મહારાજને કે મહારાજ, તો તમે મારી પાસે જે ભાગવત તમે જે ભણ્યા છો, જે વેદવ્યાસ ભગવાને જે ભણાવ્યું છે એ કહો. અને જ્યારે પરીક્ષિતે આ સવાલ કર્યો કે ભાગવતની કથા કયો, ત્યારે સુખદેવજીને યાદ આવ્યું કે આણીએ તો પૂછ્યું હતું, મેં તો પરબારી કથા જ ચાલુ કરી દીધી, મંગલાચરણ તો કર્યું જ નથી. સીધો જવાબ જ ચાલુ, ક્યાંય મંગલાચરણ આવ્યું જ નથી અત્યાર સુધી. અને સુખદેવજી મહારાજને યાદ આવ્યું. પરીક્ષિતને કે ભાઈ 2 મિનિટ ઝારો. કેમ? તો કે મંગલાચરણ કરી લો. ગઈકાલે મેં કહ્યું હતું, અરે આજે જ કહ્યું હતું, આ ગ્રંથ મહાન શા માટે કે આમાં 3 વાર મંગલાચરણ આવ્યું. આરંભમાં વેદવ્યાસનું, મધ્યમાં સુખદેવજી મહારાજનું, અંતમાં સૂતપર્ણીનું આવશે. અહીંયા સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે. એટલે પરમાત્માના ચરણમાં સુખદેવજી મહારાજ મંગલાચરણ દ્વારા, મંગલાચરણ શબ્દ એને જો અર્થ આપણે કરીએ તો જેનું આચરણ મંગલમય રહેલું છે એવા પરમાત્માને શરણે જાવું એનું નામ મંગલાચરણ. મંગલમય આચરણ માત્ર એનું એકનું જ છે, એટલા માટે જ મંગલાચરણ કહેવાય. કે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરવા માટે થઈ વિરમે છે, મંગલાચરણ કરે છે, ભગવાનને વંદના કરે છે. અને મંગલાચરણ કરી લીધા પછી કથાનો પ્રારંભ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એકાદો શ્લોક મંગલાચરણનો લઈ લો, વળી તમને એમ થશે કે કઈને અટકી જાય. એકાદો નાનકડો એક જ. આપણે તો મંગલાચરણ કર્યું છે થોડીક વાર પહેલા કરાર રવિન્દ્ર, છતાંય હાલો ચાલો લઈ લઈએ. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સમોદ્ભવસ્થા નિરોધલીલયા ગૃહીત શક્તે ત્રિતયાય દેહિના મંતર્ભવાયા નુપલક્ષ્ય વર્તમને.
નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર્જ્ઞાનમયં સૌમ્યા યન્મુખામ્બુરુહાસવम्. જો આરંભનું જે મંગલાચરણ છે ને, શરૂઆતનું વેદવ્યાસ ભગવાને ભાગવતજીની કથાનો પ્રારંભ કર્યો ને, એમાં જે મંગલાચરણ છે ને એ માત્ર 3 શ્લોકનું છે, માત્ર ને માત્ર. અંતમાં સૂતપુરાણી મુનિ જે મંગલાચરણ કરે છે ને એ માત્ર 1 જ શ્લોકમાં મંગલાચરણ કરે છે. એટલે શરૂઆતમાં 3, છેલ્લે 1. જરૂરિયાત ક્યાં છે? વચમાં. જરૂરિયાત વચમાં છે. અને સુખદેવજીનું મંગલાચરણ 21 શ્લોકનું છે. શું કહે છે, શું બતાવે છે? બાળપણમાં થોડુંક ભગવાન સામે ધ્યાન દ્યો, જુવાનીમાં થોડુંક જાજુ દ્યો, તો છેલ્લે હાવ હાલશે, પછી એકમાંય વધી પડશે. કારણ કે જે જરૂરિયાત છે ને અહીંયા છે જુવાનીમાં. આપણે એમ વિચાર કરીએ, હું શું ઉતાવળ છે, હજી તો ઘણું બાકી છે, નિરાતે પછી નિવૃત્ત થઈને ભગવાનનું ભજન કરશું. તો ભજન થાય ખરું? એક માણસ આ યાત્રા કરવા બધા નીકળે ને, એમ એક માણસ યાત્રા કરવા નીકળાતા ઘણા બધા. એટલે યાત્રા કરતા કરતા સમુદ્રના કિનારે આવ્યા. એને એમ થયું કે ચાલ સમુદ્રમાં સ્નાન કરું. સમુદ્ર સ્નાનનું પુણ્ય વધારે છે એમ કહેવાય. હમણાં જ ના આપણે ને દ્વારકા માણશું હમણાં કહેવાય છે. તો એણે પોતાની સાથે હતા એ બધાને કહ્યું કે ભાઈ મારે સ્નાન કરવું છે, તમે જો રોકાવ તો ભલે જ, કે ચાલતા હતા હું થોડીક વાર પછી આવું. કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું નાઈને આવજે, અમે મંદિરમાં દર્શન કરીએ, કાંઈ વાંધો નહીં. એ તો ઊભો. એણે જે કંઈ કહ્યું ને એ સમયે એક મહાત્મા બેઠા હતા, સાંભળતા હતા વાત. ઓલો તો વયો, ઓલા સંતવાળા બીજા તો વયા ગયા, આ ઊભો. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ ઓલો ઊભો જ શાંતિથી. એટલે મહાત્માએ પૂછ્યું કે ભાઈ તમે સ્નાન કરવું જ? તો કે હા. તો કેમ ઊભા છે, હજી કેમ સ્નાન કરવા જતા નથી? મહારાજ આ જોઉં ને મોજા કેવા ઉછળે, આ મોજા થોડાક ઉછળતા બંધ થઈ જાય ને પછી નાહી લઈશ. આપણી દશા આવી જ છે. મહાત્મા કે ભાઈ આ સમુદ્રના મોજા છે, આ કોઈ ઉછળતા બંધ થાય? એ તો ઉછળતા મોજામાં જ નાહવું પડે. એટલે જરૂરિયાત અહીંયા છે યુવાનીમાં. કારણ કે જીવનને સંભાળવા યુવાનીમાં જ સંભાળવું પડે. પછી તો ખબર નથી શું થશે, અને પછી તો વારો આવશે કે નહીં સંભાળવાનો એ ખબર નથી. દોરિયું હોપાઈ જાય, ખેંચજો. અમારે બીજા કામ ન હોય ઘરમાં કે હું અહીં આખો દી અહીં રહીએ, ખેંચો, નવરા બેઠા જ હોપાઈ જાય. હો દોરિયું. હા, આપણા માતાજીઓ ખરેખર બહુ સારા છે, બધા બહુ સારા છે. મને તો બધાનો અનુભવ છે. આ આપણા માતાજીએ કોઈને કહ્યું નથી દોરિયું ખેંચ્યું. ખરેખર તમારી કોઈની વાત જ નથી કરતો. આ મેં બીજે હોય ને પણ એટલે તો કહેવાનું છે કે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન. તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. નું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કે તમે આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કે તમે ભગવાન, જીવન થોડું રહ્યું. સમય અટકતો નથી ક્યારે. આપણું આયુષ્ય કેટલું છે આપણને કાંઈ ખબર નથી. પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસ છે. આપણને એ પણ ખબર નથી કે આપણે માટે કયો દિવસ નિર્માણ થયો છે. એટલે જે સમયે જે તક મળે એને ઝડપી લેવાની છે. અને એ જો ઝડપતા આવડી જશે, તક એક ખાલી ઝડપથી લેશું ને તો આપણું કલ્યાણ થશે. સુખદેવજી મહારાજ બતાવે છે પરીક્ષિત રાજાને 12 શ્લોક 21 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. અને પછી એ કથાનો પ્રારંભ કરે છે કે રાજન, ઈશ્વર ભગવાન પરમાત્મા અસંખ્ય નામ છે, આના નામનો કોઈ પાર નથી. જે કંઈ કહીએ તે એ નિર્ગુણ નિરાકાર છે. છતાંય ભગવાનને કોઈ રૂપ રંગ આકાર કાંઈ છે જ નહીં. નિરાકાર, એનું કોઈ સ્વરૂપ નથી. પણ સુખદેવજી એમ કે છે કે જ્યારે જરૂર પડીને ત્યારે પરમાત્મા સગુણ બને છે. સર્વપ્રથમ એકમાંથી 3 થયા. પેલા એક સ્વરૂપ ધારણ કર્યું ભગવાને. એ સ્વરૂપ કયું? નારાયણ. પેલું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું નારાયણ. નારાયણ મતલબ ક્ષીરસાગરના સમુદ્રમાં શેષ ભગવાનની સૈયામાં એ ભગવાન પોઈટાય નારાયણ સ્વરૂપ. એ પછી એકમાંથી 3 બન્યા: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રણેયને એક એક કાર્ય સોંપવામાં આવ્યું છે. બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાનું, વિષ્ણુ ભગવાનને પાલન કરવાનું, ભોળાનાથને સંહાર કરવાનો. અને એ સિવાય જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે પરમાત્મા અવતારો ધારણ કરે છે. સવારે જ મેં કહ્યું હતું કે 24 અવતારો છે ભગવાનના, પણ મુખ્ય 10 છે. એટલે ક્યારેક ક્યારેક સમયે અવતારો ભગવાને ધારણ કર્યા એ બધી વાત કરી. એ સમયે પરીક્ષિત એમ કહે છે કે ગુરુ મહારાજ, ભલે તમે 24 અવતારની વાત કરી, પણ મારી એક જિજ્ઞાસા છે. શું? તો કે માતાના ઉદરમાં હું જ્યારે હતો અને એ સમયે જે ભગવાને મારી રક્ષા કરી, જે સ્વરૂપ હતું, જે કૃષ્ણ ભગવાન પરમાત્મા, કાનુડો જેને કહીએ, તો મને એ કાનુડાની થોડીક વાત કરો ને કે પરમાત્માએ શું કર્યું, મારા વડવાઓને કેવી રીતે મદદ કરી. કારણ કે એણે અમને બહુ મદદ કરી છે. મારી રક્ષા જન્મતા પહેલાં મારી રક્ષા કરી, તો એણે અમારી મદદ કેવી રીતે કરીને શું કર્યું, આની થોડીક વાત કહો. બીજા અવતારો આગળ આગળ કહેજો, પણ પહેલાં અહીંથી ચાલુ કરો. સુખદેવજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, પહેલાં અહીંથી સાંભળ્યો તો અહીંથી ચાલુ કરીએ. એટલે આ પ્રશ્ન જ્યારે થયો છે એની સાથે બીજો સ્કંદ સાધન લીલા અહીંયા પરિપૂર્ણ થાય છે. અને એ ભગવાનના ચરણમાં અર્પણ કરી અને પછી સર્ગલીલામાં આપણે પ્રવેશ કરશું. તો બીજું પુષ્પ ભગવાનને પ્રેમથી આપણે અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના
પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાય તિ સમર્પયામિ નારાયણાય તિ સમર્પયામિ. ભગવાનના ચરણમાં સાધન લીલા પ્રસંગ અર્પણ કરી આગળ વધીએ. પરીક્ષિતનો પ્રશ્ન હતો ત્યાં છેલ્લે સાધન લીલા, મારા જન્મ પહેલા જેણે મારી રક્ષા કરી છે, તો આ ભગવાન વિશે મને થોડુંક કહ્યું. એની જે સર્ગ લીલા ત્રીજો સ્કંદ શ્રીમદ ભાગવતજીના 10 લક્ષણ બતાડવામાં આવ્યા છે. એ 10 લક્ષણ અહીંયાથી ચાલુ થાય છે. ત્રીજા સ્કંદનું નામ સર્ગલીલા, દરેકનું અલગ અલગ નામ છે. સર્ગલીલા, વિસર્ગલીલા, સ્થાનલીલા, પોષણલીલા, ઉત્તિલીલા, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ, આશ્રય, 10 લક્ષણ. તો આપણે સર્ગલીલામાં પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ આરંભ કરે છે કે રાજન, તે બહુ સરસ વાત પૂછી. આવો જ સવાલ પૂર્વે થયો છે. ક્યારે? એવમેતત પુરા પૃષ્ટો મૈત્રયો ભગવાન કિલ સસરાવનમ પ્રવિષ્ટેના ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિમાં. સુંદર મજાની એક અદ્ભુત પ્રસંગનો પ્રારંભ થાય છે. હે રાજન, જે પ્રશ્ન તે મને કર્યો છે ને એવો જ પ્રશ્ન પૂર્વે વિદુરજીએ મૈત્રેય પાસે કરેલો. એટલે પરીક્ષિતને વળી સવાલ કરવો પડ્યો કે મહારાજ, એ વાત તો બરાબર, પણ આ વિદુરજી અને મૈત્રેય વળી ક્યાં ભેગા થયા ને કેમ થયા ને શું થયું? એ તો કંઈક કયો કે ચાલે કહું કે વિદુરજી પાંડુ રાજા, ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય ભાઈઓ હતા. વિદુરજી દાસી પુત્ર હતા. કૌરવોની સેનાના સરસેનાપતિ હતા. એટલા શક્તિશાળી હતા વિદુર. કૌરવ સેનાના સરસેનાપતિ. દુર્યોધને 7 વાર વિચાર કરતો વિદુરજીની સામે કંઈ બોલવું હોય તો, કારણ કે ઓળખતો હતો કે કાકો વિફરો હારો નથી, છાનું મૂનું બેઠો ન્યા સુધી હારો છે, કાકાઓનું કંઈ નક્કી ના હોય. માફ કરજો, મારા કાકાઓને નથી કહેતો. અને એ તો મેં આજે જ કહ્યું ને ભાઈ, હું અત્યારે જે કાંઈ છું એ મારા કાકાને કારણે છું. એટલે કાકા બધા એવાય ન હોય ને, કેટલાક એવા હોય બોલાવ્યા હારા નહીં, છાનામુના બેઠે બેહવા દેવાય. વિફરો કઈ બગડ્યો કાંઈ નક્કી નહીં. વિદુરજી બહુ શાંત. વિદુર નીતિની કથા મહાભારતમાં વિદુર નીતિ અદ્ભુત છે. વિદુર નીતિની કથા પણ આપણે તો ત્યાં વિદુર નીતિની કથામાં નથી પહોંચ્યું. આપણે સીધો પ્રસંગ લઈ લઈએ. એ વિદુરજી જ્યારે શકુની દ્વારા જુગાર રમવા માટે પાંડવોને બોલાવ્યા ત્યારે વિરોધ કર્યો. ધૃતરાષ્ટ્રને કહ્યું આને અટકાવ, આ કર્યા જેવું નથી. ધૃતરાષ્ટ્ર માયનાને આખર પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો. ત્યારે વિદુરજીએ વિચાર્યું
કે આની સંગતમાં રહેવું મારે માટે વ્યાજબી નથી. હવે વ્યાજબી, અત્યાર સુધી તો બહુ અટકાયું હતા વિદુરજીએ ધૃતરાષ્ટ્રને, પણ માયના નહીં. પણ હવે જ્યારે છેલ્લો આ પ્રસંગ બન્યો, દ્રૌપદીજીના ચિરનું હરણ થયું અને વિદુરજીને એટલું દુઃખ થયું કે આ કુળનો વિનાશ છે અને હું જો અહીં હઈશ તો આને બચાવી નહીં શકું, રહેવું નથી. એટલે જે ક્ષણે પાંડવોનો વનવાસ થયો એ જ ક્ષણે વિદુરજી સરસેનાપતિનો જે પટ્ટો હતો ને ઉતારીને ધૃતરાષ્ટ્રના ચરણમાં મૂકી દીધો. લે રાજન, આ તારો પટ્ટો, મારે તારી સેનાનું સેનાપતિ રહેવું નથી. દુર્યોધન મનમાં રાજીના રેડ થઈ ગયો કે હાઈશ, આ હોત તો હજી કંઈક કરત, આ જાય હારું. ધૃતરાષ્ટ્ર પૂછે કે ભાઈ કેમ? તો કે ના વિદુરજી કોઈ ટીકા ટિપ્પણ નથી કરી, બહુ સરળ વાત કરી કે ભાઈ મારી ઈચ્છા એવી છે, શહેરની નગરની બહાર યમુના નદીને કિનારે ઝૂંપડી બનાવી અને મારે હરિસ્મરણ કરવું છે, એટલે હું ત્યાં રહીશ. ધૃતરાષ્ટ્ર કે પણ અમને તારી કઈ જરૂર પડે તો ગમે ત્યારે જરૂર પડે તો બોલાવજો, હું બહાર છું. અહીંયા દુર્યોધને વિવેક કર્યો. દુર્યોધન બહુ બુદ્ધિશાળી હતો ભાઈ, ખાલી દુષ્ટ હતો એટલું નહીં, બુદ્ધિશાળી પણ હતો. અને દુર્યોધન મહાભારતમાં વેદવ્યાસ ભગવાને દુર્યોધનના વખાણ કર્યા. એનું ઓરિજિનલ નામ દુર્યોધન નથી, આનું નામ દુર્યોધન છે જ નહીં, પણ એના કર્મને કારણે દુર્યોધન કહેવાઈ ગયો. એનું નામ શું? સુયોધન. મહાભારતમાં લખ્યું છે સુયોધન એનું નામ હતું. સુયોધન એટલે ધનનો યોગ્ય ઉપયોગ કરે એ સુયોધન. નામ તો બહુ સરસ પાડ્યું હતું. આપણે હારા હારા નામ પાડીએ જ ને, બાકી રહેવા નહીં. કેટલા સરસ નામ પાડીએ, પણ નામ પ્રમાણે ગુણે હોવા જોઈએ. આનું કર્મ જ એવું હતું એટલે સુયોધનમાંથી દુર્યોધન કહેવાય ગયો. વેદવ્યાસ ભગવાને ઘણી બધી વાતોમાં લખી છે. આપણે અહીંથી આગળ વધી જઈએ કે દુર્યોધને વિવેક કર્યો, કાકા એક કામ કરો, તમારે નગરની બહાર ઝૂંપડી નથી બનાવવી, હું તમને એક સરસ મજાનું મકાન બનાવી દઉં, તમને રહેવા માટે સરસ સગવડ કરી દઉં, પાથરવા ઓઢવા ખાવા પીવા બધી વ્યવસ્થા હું કરી દઉં, સહેલાઈથી મોકલી દેવા છો. એટલે વિદુરજીએ કહ્યું દુર્યોધનને કે ભાઈ મારે કાંઈ જોતું નથી, તારી કોઈ વસ્તુની મારે આવશ્યકતા નથી, મારે પહેરવા ઓઢવાનું નથી જોતું અને તારા 56 ભોગે મારે નથી જોતા. હું ભલો અને મારું ઝૂંપડું ભલું. વિદુર અને વિદુરજીના પત્ની સુલભા દેવી, એનું નામ એવું કહેવામાં આવે છે સુલભા દેવીનું નામ હતું. પતિ પત્ની બંને યમુના નદીને કિનારે હસ્તિનાપુરની બહાર નીકળી એક ઘાસનું ઝૂંપડું બનાવ્યું છે. વાંસનું ને ઘાસનું નાનકડી કુટીર. વિદુરજીનું ત્યાં જીવન જે ચાલુ થયું, સુલભા દેવીજીનું ને વિદુરજીનું જે જીવન ત્યાં ચાલુ થયું, કેવા પ્રકારનું જીવન. વહેલી સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થવું, યમુનાજીમાં સ્નાન કરવું, યમુનાજીને કિનારે બેસી સંધ્યાવંદન ચાલુ કરવા, સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉગે
ત્યારે સંધ્યા પૂરી કરી અર્ઘ્ય આપી ઝૂંપડીમાં આવે. ઝૂંપડીમાં આવ્યા પછી પતિ પત્ની બંને વિદુર અને સુલભાદેવી કીર્તન કરે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. સુલભાદેવી વિદુરજી કીર્તન કરે. મધ્યાહન થાય, વળી પાછા વિદુરજી સંધ્યા વંદન કરે, વળી પાછા કીર્તન કરે. સાંજ પડે, ફરી એકવાર સંધ્યા વંદન, ફરી એકવાર કીર્તન. ખાવા પીવાની કોઈ ચિંતા એને નથી. આહાર માત્ર ને માત્ર શેનો છે? ભાજીનો આહાર, માત્ર ભાજીનો આહાર. બીજો કોઈ આહારની એને આવશ્યકતા નથી. અને ભાજીનો આહાર એટલે મસાલા નાખીને વઘારેલી નહીં હો ભાઈ. ભાજી તો આપણે ખાઈએ, ઈ ભાજીનું નથી કહેતો બાપા. માત્ર ને માત્ર જળમાં આરોગ્ય છે. સમય મંડો વ્યતીત થવા, સમય ક્યારેય રોકાતો નથી. 12 વર્ષ તો વયા ગયા, પણ પાંડવોને 12 વર્ષ નહીં, 12 વર્ષ વનવાસ ને 13મું અજ્ઞાતવાસ હતું ને, 13મું અજ્ઞાતવાસ. 12 વર્ષ તો વયા ગયા, પણ 13મું અજ્ઞાતવાસ ક્યારે પૂરું થઈ ગયું ને એ વિદુરજી ભાન ભૂલી ગયા હતા. સુલભાદેવી ને વિદુરજી પોતાના ભજનમાં મગ્ન બની ગયા હતા. ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા, બીજું કાંઈ જરૂર જ નથી. 13 વર્ષ પૂરા થયા, અજ્ઞાતવાસમાંથી પાંડવો પ્રગટ થયા, યુદ્ધની દુંદીબીઓ માંડ્યા વાગવા. એ સમયે છેલ્લી ઘડીએ સંધિ કરવા માટે દ્વારકાધીશ તૈયાર થયા. પાંડવોને કહે છે કે ભાઈ એક છેલ્લો આટો મારી આવું, જો સમજે તો સમજાય આવું. ત્યારે દ્રૌપદીજીએ કહ્યું, ભગવાન
એણે દ્રૌપદીજીને બેન કર્યા છે. દ્રૌપદીજી માટે એ ભાઈ છે. પરમાત્માને દ્રૌપદીજી કહે છે કે મહારાજ જાઓ તો ભલે જાઓ, પણ યાદ રાખજો 2 પ્રતિજ્ઞા બાકી છે. 2 પ્રતિજ્ઞા બાકી છે. કઈ કઈ શું પ્રતિજ્ઞા બાકી છે? કેસે કોઈ મને 2 પ્રતિજ્ઞા બાકી શું?